આચાર્ય. અને આ ક્યાંના? ગોજરિયાના. ક્યાં છે આચાર્ય? આચાર્ય આજ નથી આવ્યા. હા, બરાબર. ચાલો, બરાબર. પછી આ રામજી પ્રભુ અહીંના આચાર્ય. હા, હવે એમનો 47 વર્ષ બોરિયામાંથી લઈ ગયા એમને ત્યાં, અને એમણે સૌથી પહેલું જય પ્રભુ કીધું. જય પ્રભુ આપણું નામ નથી. જય પ્રભુ. તો જય પ્રભુ. પૂજ્ય સ્વામીજીને જય પ્રભુ. પૂજ્ય સ્વામીજીને જય પ્રભુ. જય પ્રભુ. પૂજ્ય સ્વામીજીને જય પ્રભુ. જય પ્રભુ. સૌને જય પ્રભુ. જય પ્રભુ. સ્વામીજીથી મારો જે પરિચય થયેલો એની થોડી ચર્ચા કરું તો 1974-75ની સાલમાં હું વર્ષોડા સ્કૂલમાં પ્રિન્સિપાલ હતો. ત્યાં નજીકમાં જ એકલશૃંગી આશ્રમ છે. એ એકલશૃંગી આશ્રમ જો શિવ મંદિર છે, શૃંગી મુનિનો આશ્રમ, એ સાબરમતીના બિલકુલ કિનારો છે. અને સાબરમતી કિનારાના જે કોતરો, એ કોતરોનો એક ઊંચો ટેકરો, એ એકલશૃંગી આશ્રમથી પણ ઊંચો ટેકરો, એના ઉપર એક રાવળભાઈ વરસોડાના હતા. એમની પાસે સ્વામીજીએ બાજરીના પૂરા, એ બાજરીના પૂરાથી આપણે જે પેલો ઝૂંપડી બનાવીએ એવી એક ઝૂંપડી બનાવીને ત્યાં રહેતા હતા. તો હું ત્યાં દર્શન કરવા ગયો મંદિરે. તો કુટીર જોઈ તો પેલા ભાઈ એક રામજીભાઈ રાવળ કરીને હતા. એમને પૂછ્યું કે અહીંયા કોણ છે? કે સ્વામીજી આવ્યા છે. તો સ્વામીજીના દર્શને ગયા. તો મારી સાથે અમારે પાટણથી પેલા ડીઓ આવેલા હતા, યાજ્ઞિક સાહેબ કરીને. તો અમે ત્યાં ગયા, દર્શન કર્યા સ્વામીજીના, ત્યાં સત્સંગ પણ કર્યો. અને એ દિવસે સ્વામીજીનો મારો પરિચય થયો. ત્યાર પછી 1970માં મારા પોતાનું ટ્રેક્ટર હતું, એનો રેલવે દિલ્હી એક્સપ્રેસ સાથે એક્સિડન્ટ થયેલો. તો અમારા ભાઈ આવ્યા છે, એમનો એ ટ્રેક્ટરનો એક્સિડન્ટ થયેલો. તો કેસમાં જઈને હું આવતો હતો ટ્રેક્ટર લઈ, અને સ્વામીજી બોડિયા મહાદેવ આજોલ ત્યાં વિચારતા હતા. તો રોડ ઉપરથી જોઈ લીધો કે આ એકલશૃંગી આશ્રમે જોયેલા એ જ સ્વામીજી છે. તો ટ્રેક્ટર ઊભું રાખી અને હું ત્યાં ગયેલો, સ્વામીજીને જય પ્રભુ કહ્યા. એ આજની તારીખે જય પ્રભુ તરીકે આપણે સૌ સ્વામીજીને ઓળખીએ. એ સ્વામીજીને મેં કહ્યું, સ્વામીજી ચાલો અમારા ઘરે. તો સ્વામીજી આવ્યા. પછી મેં કહ્યું કંઈ લેવાનું? તો કંઈ નહીં. કહ્યું કુછ લેના નહીં. સ્વામીજીને કહ્યું કે આ એક જબ્બો છે, એને ખીચ્યું નથી. કોઈ આપણી પાસે કશું લઈ જ ના જાય, કોઈ ચોરી જ ના થાય. તો એ સ્વામીજી આપે એ કોઈ લે નહીં. એ સ્વામીજીને બતપુરા આવ્યા પછી અમે 1 મહિના સુધી ઘરે ઘરે આખા ગામના બધા જ ભાવિકો આવે, સત્સંગ કર્યો. સ્વામીજીને જમવાના માટે પ્રસાદ પણ બધા જોર જબડીથી એકબીજાના ઘરે લઈ જાય. અને આ પ્રમાણે સ્વામીજી આધ્યાત્મિક રીતે કામ બધું ઓતપ્રોત થઈ ગયું. પછી સ્વામીજીએ કહ્યું કે માધવ પ્રભુ એક આશ્રમ જેવું કંઈક બનાવો તો અમે સંન્યાસ લઈએ છીએ. તો સ્વામીજીને એક ખેતર હતું, ત્યાં આગળ અમે એક કુટીર બનાવી રહેવા માટે. અને એ દરમિયાન સ્વામીજી ઋષિકેશને બાજુ જઈ અને સંન્યાસ લઈ આવ્યા. એ સંન્યાસનો જે પડીકો લાયા, ફૂલ કે ધરો કે જે કંઈ સ્વામીજીને આપ્યું, એ આજની તારીખે પણ મારી પાસે એમને એમ પડેલું.
સ્વામીજી અમારા ત્યાં લગભગ 8-10 વર્ષ સુધી તો સતત સત્સંગ રામધૂનો અને એ વખતે ગામે ગામથી બેસતા વર્ષનો પ્રસંગ હોય પછી બીજા કોઈ ઉત્સવો હોય તો ગામે ગામથી લોકો આવે અને રામધૂનો અમારા ગામમાં ગોઠવાય એની સાથે પછી આજુબાજુના ગામડાઓમાં પણ રામધૂનો શરૂ થઈ અને અમારા તો આશ્રમની કુટીર હતી એવી ઇન્દ્રપુરામાં એક કુટીર બનાવી, બાપુપુરામાં કુટીર બનાવી, એમ બીજા પણ આશ્રમો થયા અને સ્વામીજીએ પછી સમય ફાળ્યો કે થોડો દિવસ અહીં થોડા દિવસ બીજે, આમ ઠેર ઠેર સત્સંગનો પ્રચાર થયો અને આજની તારીખે પણ હું કહું કે સ્વામીજી આવ્યા છે એવું જો ગામમાં જઈને કહું તો અમારા ગામની 3000 વસ્તી ભેગી થઈ. આટલો બધો સ્વામીજી પ્રત્યે સૌને પ્રેમ છે. સ્વામીજીને કોઈની પાસે કોઈ લેવાની ઈચ્છા નથી અને અમારું તો જે ગામ છે એ ચૌધરીઓનું ગામ છે અને એ ગામ અમારું સ્વામીજીને એટલું બધું પ્રિય થઈ ગયું છે કે જ્યારે અમારું ગામના ભાવિકોને જુઓ તો સ્વામીજી એવું કોઈ કહે કે આ તો અમારું પિયરિયા આવ્યા બધા. બદપુરા એ સાબરમતી નદીના વોઘા કોતરવાળું ગામ છે અમારું. એટલે અમારા વિકાસ માટે ઘરો બનાવવા માટે કોઈ જગ્યા નહોતી તો અમે ગામથી ખેતરોમાં હાઈવે રોડ ઉપર એક ગામ બનાવવાનું નક્કી કર્યું. તો સ્વામીજીની હાજરી હતી તો સ્વામીજીને કહ્યું, સ્વામીજી આ ગામનું ખાતમુહૂર્ત તમારે કરવાનું છે. તો સ્વામીજીએ આ કોદાળીથી પહોંચાવા મારી અને અમારા ગામનો ખાતમુહૂર્ત કર્યું. પછી સ્વામીજીને કહ્યું ગામનું નામ આપો. તો સ્વામીજીએ કહ્યું કે આપણે જે આશ્રમ બનાવીએ એને ઈશ્વર કુટીર કહીએ છીએ તો આ ગામનું નામ પાડો ઈશ્વરપુરા. અને એ દિવસથી અમારું જે ગામ બન્યું ઈશ્વરપુરા, એ ઈશ્વરપુરા ગામ એ સ્વામીજીના આશીર્વાદથી સમગ્ર ભારતની અંદર ઓળખાતું ગામ બની ગયું. કઈ રીતે? તો ઈશ્વરપુરા એક નાનું પરું જ હતું, બદપુરામાંથી બનેલું પરું. હું બદપુરામાં સરપંચ હતો 5 વર્ષ. એ દરમિયાન ઈશ્વરપુરાના 25-50 ગણન હતો અને અલગ ગામ તરીકે ઈશ્વરપુરા ગ્રામ પંચાયત આપી અને ઈશ્વરપુરા ગ્રામ પંચાયત શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી બન્યા અને એમને વિભાજન કરી ગ્રામ પંચાયતને કાયમી પંચાયત તરીકે આપી દીધી. પછી તો અમારા ગામની અંદર સ્વામીજીના આશીર્વાદ ગણો કે જે કંઈ ભૌતિક સુવિધા તમામ પ્રકારની કરી દીધી. ગામની અંદર પાકા રોડ, વીજળીની સુવિધા, ગટર લાઈન, પીવા માટેનું પાણી, આરો પ્લાન, દરેકના આરો પાણી આપવાનું, ગામની અંદર શાળા, અને શાળા પણ ડિજિટલ છે અત્યારે, કે જે ગાંધીનગર જિલ્લાની 1st નંબરની શાળા છે, પહેલા નંબરની. અને અમારા ગામની અંદર વાઇબ્રન્ટ ગુજરાતમાં ગાંધીનગરમાં જે રાજ્યોમાંથી બધા આવો એ બસો ભરીને અમારું ગામ જોવા માટે આવો. ગામની અંદર સ્વચ્છતા એવી, ગામના દરેક મકાન પાકા, દરેકના ઘરે ટોટલ સુવિધા સ્વચ્છતા માટેની, દાદરું, બાથરૂમ, રહેવાની વ્યવસ્થા. આમ દરેકના વિચારો પણ આધ્યાત્મિક અને ધાર્મિક. અમારા ગામની અંદર છે કોઈ મોટા અધિકારી જજ જેવા પણ જતા હોય તો 1-2 વખત મને બોલાવ્યો. તો ગામની વચ્ચે જ રોડ ઉપર મંદિર છે સ્વામિનારાયણ. તો ત્યાં બોલાવીને મને પૂછ્યું કે આ ગામ છે કે કોઈ સિટી છે? તો અમે કહીએ કે આ તો ગામ છે અમારું. તો એમને કહ્યું કે આવું ગામ અમને જોવા મળતું નથી અને અહીંયાથી નીકળીએ છીએ તો અમને કંઈક વાઇબ્રેશન થાય છે, આમ શાંતિનો અનુભવ થાય છે અને અડધો કલાક બેસીએ અહીંયા ત્યારે અમને બીજે જઈએ છીએ. આટલો બધો કુદરતી પ્રભાવ છે ગામનો. સ્વામીજીને પણ મેં વાત કરી અને એ રીતે
આધ્યાત્મિક રીતે પણ લોકો માને છે અને ગામ ખૂબ સુખી સંપન્ન છે. સ્વામીજીના આશીર્વાદ છે. ગામમાં 250 ઘર છે, પણ દરેક ઘરના 2-3 માણસો અમેરિકા છે. આખા ગામમાં કોઈ ઘર એવું નથી કે જેના ઘરથી કોઈ અમેરિકા ના આવે. સ્વામીજીએ કહ્યું હતું કે ભાઈ સોનાનું ગામ બની જશે તમારું, અને એ આશીર્વાદ અમને ફળ્યા છે. આજે પણ હવે 50 વર્ષ પૂરો થવા આવ્યો સ્વામીજીના સત્સંગનો, એટલે સ્વામીજી અહીંથી કહેવાય જાહેરમાં નીકળતા નથી. પણ સ્વામીજીને વિનંતી કરું કે સ્વામીજી ભાવિ પેઢી છે, એ ભાવિ પેઢી તમારા નજદીકમાં રહે અને ધર્મપ્રિય બને, આપનો જ્ઞાનનો ભંડાર સૌને મળે અને પરમાત્મા રૂપ બાળકો રહે, એ માટે દરેક ગામમાં પાવન પગલાં કરો એવું હું આપને એક વિનંતી કરું છું. સ્વામીજી વિશે તો કહેવા જો તો દિવસોના દિવસો જતા રહે, પણ આપણે સ્વામીજીને જો ઓળખ્યા હોય તો સાક્ષાત પરમાત્મા સ્વરૂપ ભગવાન જ છે. ભગવાન કહેવાય, જોવા જવાની જરૂર નથી. સ્વામીજીને મેં કહ્યું કે સ્વામીજી અમે તો તમને ભગવાન જ માનીએ છીએ. તો સ્વામીજી કે તમે બધા ભગવાન છો, વાત ખરી પરમાત્મા સ્વરૂપ આપણામાં છે, સ્વામીજીનામાં પણ સ્વામીજીએ એક વાત સમજાવી કે તમે મને જ ભગવાન સ્વરૂપે જુઓ છો, જ્યારે હું બધાને ભગવાન જોઉં છું. આપણામાં આટલી ઉણપ છે કે આપણે બધાને ભગવાન સ્વરૂપે જોઈ શકતા નથી. જો બધાને ભગવાન સ્વરૂપે જોઈએ તો આપણે પણ ભગવાન થઈ જઈએ. એટલે પૂજ્ય સ્વામીશ્રી, અમારે ભગવાન શોધવા ક્યાં જવાનું નથી. આપ શ્રી અમારા ભગવાન છો, તમે પરમાત્મા છો, બીજું મારે કંઈ કહેવું નથી. પણ આપ ફરી એકવાર અમારા ગામે પધારો, પાવન પગલાં કરો. જય પ્રભુ. અમને ખબર હતી કે આ બધા વખાણ એને ત્યાં એના ગામમાં લઈ જવા માટે કરે. અમને પહેલેથી જ અંદર ખબર જ હતી એના ગામમાં લઈ જવા બધા વખાણ કરે, ખબર જ હતી. પછી એમના ગામને જે રાષ્ટ્રપતિ એવોર્ડ એમના હાથે મળ્યો હતો, રાષ્ટ્રપતિ એ વખતના, એમના સુગઢ ગામ કે શું કહેવાય, 2-3 એવોર્ડ મળ્યા છે. એ કયો ઈશ્વરપુરા ગામે હું 20 વર્ષ સરપંચ તરીકે રહ્યો. તો અમારું ગામ સ્વચ્છ ગામ અને એક મોડેલ ગામ હતું, જે રાષ્ટ્રપતિએ નિર્મળ ગામનો એવોર્ડ અમને આપેલો છે. ગુજરાત સરકારે સ્વર્ણિમનો એવોર્ડ આપેલો. દિલ્હી રાષ્ટ્રપતિ એમના હાથે માધાપ્રભુને એવોર્ડ આપેલો. અને માનનીય શ્રી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 31 લાખ રૂપિયા અને એવોર્ડ એ ગામના માટે મને આપ્યો છે. અને અબ્દુલ કલામજી રાષ્ટ્રપતિ, જેમને 5 લાખ રૂપિયા અને એવોર્ડ એ મને સરપંચ તરીકે આપેલો છે. આ સિવાય તો ગામના જે વિકાસ કાર્યો, પીવાના પાણીની જોગવાઈ, ગામના શિક્ષણમાં ઘણા બધા એવોર્ડો અને એ બધું મળ્યું છે. પણ સૌને આપણાથી થાય એ સેવા કાર્ય કરવું. હું તો સ્વામીજીને કહું છું જ કે ગામડાના અજ્ઞાન જીવો જે આ તત્વબોધ સમજી શકતા નથી, કથા હોય તો કથામાં મજા પડે એમને, પણ આ તત્વબોધમાં પરમ ચિદાકાશ ને એવા બધા શબ્દો આવો, એ સ્વામીજીને કહું છું કે કોઈ ખબર પડતી નથી. પણ અમારા ગામડાના માણસોને તો પરમ ચિદાકાશ પરમાત્મા સ્વરૂપ સ્વામીજીના દર્શન થાય એટલે બધો જ સત્સંગ મળી જાય. બીજું કશું જ લેવાનું રહેતું નહીં. સ્વામીજીના દર્શન પરમાત્માના મળી જ ગયા પછી બધાને. એટલે સ્વામીજી તો કહેશે કે ગામમાં લઈ જવા માટે આ બધા વખાણ કરે છે, પણ આપણે બધાએ પણ અનુભવ્યું છે કે સ્વામીજી સાક્ષાત્કારી છે. અમને તો ઘણા બધા સાક્ષાત્કાર સ્વામીજીના થયેલા છે. અમારા વિજાપુરના મામલતદાર શ્રી હતા,
તો પંચાયત ઓફિસમાં ખરા બપોરે ઉનાળામાં 2 વાગે સ્વામીજીના દર્શન કરવા માટે આવ્યા. તો સ્વામીજી કુટીર ઉપર આશ્રમે હતા અને પંચાયતથી લગભગ 1/2 કિલોમીટર દૂર કુટીર. તો મામલતદારશ્રીએ કહ્યું કે સ્વામીજીના દર્શન કરવા છે. તો રસ્તામાં જતો કહ્યું સ્વામીજી ઊંઘ્યા તો નહીં હોય, આપણે ડિસ્ટર્બ કરીશું તો ગયા એટલે સ્વામીજીએ પહેલાં સ્વામીજી કદી ઊંઘતા જ નથી, તરત જ જતા હોય કહ્યું. તો એ દિવસથી એ મામલતદારશ્રી મરી ગયા એ દિવસ સુધી સ્વામીજીની સાથે રહ્યા. એમને એટલો બધો સાક્ષાત્કાર થયો. અમે એક વખત અહીંયા સ્વામીજીના સત્સંગમાં આવતા હતા તો એક 2 ભાઈનો ઝઘડો ચાલતો હતો. તો એ ઝઘડો મિટાવવા માટે થોડા 10-15 મિનિટ લેટ થયા અમે. તો આવતા વખત સ્વામીજીએ કહ્યું કે અમારે તો અહીંયા ઝઘડા જ નથી કર્યા. આ તમારા બધા ઝઘડા ચાલે છે, અમારે કશા ઝઘડા જ નહીં. આવા તો ઘણા બધા સાક્ષાત્કાર સ્વામીજીના છે. એ સાક્ષાત ભગવાન જ છે. ફરીથી સ્વામીજીને જય પ્રભુ. પછી આમ સાંભળો એક મિનિટ. દાદા પ્રભુ સાંભળો. જે બધા ગાંધીનગર આવે એ બધા જ અમારા ગામનું દર્શન કરવા આવે છે. જે બધા ગાંધીનગર આવે જુદા જુદા દેશમાંથી, જુદા જુદા દેશ વિદેશમાંથી, તો એમના ગામનું દર્શન કરવા આવે છે. હવે ચાલુ કરજો. ઈશ્વરપુરા ગામ નિર્મળ ગામ બન્યું, સ્વર્ણિમ ગામ બન્યું અને ગાંધીનગર જિલ્લાની શ્રેષ્ઠ પંચાયતમાં પ્રથમ નંબર અમારો આવ્યો. ત્યારે અહીંયા ગાંધીનગરમાં વર્ષે 2 વર્ષે ગમે ત્યારે વાઇબ્રન્ટ સમિટ સરકાર યોજતી હોય છે અને એમાં બધા રાજ્યોમાંથી અને બધા દેશોમાંથી બધા પ્રતિનિધિઓ ત્યાં આગળ આવતા હોય છે. તો શ્રેષ્ઠ ગામની મુલાકાતે આ જે બધા પ્રતિનિધિઓ આવતા હોય છે એ પછી અમારા ગામની અંદર આવતા હોય છે. તો ગામની શાળા, ગામની ભૌતિક સુવિધા, ગામમાં બેંક વ્યવસ્થા, ગામના પશુપાલનનો ધંધો, તો એના સાથે ડેરી વ્યવસાય, આ બધું જોઈ અને લોકો ખૂબ અભિભૂત થાય છે. અને અડધો કલાક જોવા માટે આવ્યા હોય પણ 3-4 કલાક થઈ જાય છે જોવામાં. અમારે જે 50-100 સભ્યો આવ્યા હોય એમના માટે અમે મહુડી ટ્રસ્ટ ચાલતું હોય છે, તો મહુડીના દર્શન પણ થાય અને જમવાની વ્યવસ્થા પણ એ લોકોની થઈ જાય. એટલે વર્ષે જ્યારે વાઇબ્રન્ટ સમિટ આવું થાય ત્યારે આવી બધી ટૂરો જે આવતી હોય છે બીજા રાજ્યોમાંથી, એ ગામ જોવા માટે પણ આવતા હોય છે. વિદેશમાંથી પણ જે આવતા હોય છે એ ગ્રામ્ય વ્યવસ્થા, અને એમાં બીજી તો વ્યવસ્થા હતી પણ અમે અમારા આવું નાનું ગામડું છે અને ગામડાના ખેડૂત માણસો કે જેમને નાણાકીય વ્યવહાર કરવા માટે બેંકની વ્યવસ્થા જોઈએ, તો એના માટે નરેન્દ્રભાઈ મોદીને અમે 2 એમાં મોદી સાહેબે SBI કા અપના ગાંવ ઈશ્વરપુરા એ નિમિત્તે મારું સન્માન સમારંભ રાખ્યો હતો પાલડી ટાઉન હોલમાં. તો અમે 2 જોડે બેઠા હતા. તો સાહેબને મેં કહ્યું કે સાહેબ મારું તો નાનું ગામ છે, બેંક વ્યવસ્થા નથી, એટલે આજની તારીખે બેંક થાય એવું કંઈક કહેજો. તો CGM અમદાવાદના અને તો બોમ્બેથી એમના MD આવ્યા હતા. SBIની લગભગ 3000 શાખાઓ ગુજરાતમાં છે અને 1 જુલાઈના દિવસે એમના સ્થાપના દિન ઉજવાય છે. તો અમદાવાદ ટાઉન હોલમાં 3000 બેંકોના બધા મેનેજરો ફેમિલી સાથે બધા ભેગા થયા હતા. ત્યાં આગળ મોદી સાહેબને આમંત્રણ આપેલું. મારું એ દિવસે સન્માન ગોઠવ્યું હતું. તો મોદી સાહેબને મેં કહ્યું, એટલે મોદી સાહેબે કહ્યું કે ભાઈ આ ઈશ્વરપુરામાં બેંક નથી તો ક્યારે બનાવશો? તે પેલા મેનેજરને એમને કહ્યું કે અમે ATM કરીએ, ATM મૂકી દઈએ. તો મેં ના પાડી કે બેંક વ્યવસ્થા કરવી હોય તો જ, મારે ATM નથી કહેવું. તો મોદી સાહેબે ઓર્ડર કર્યો
કે 15 દિવસમાં બેંક કરી દો અને હું એના ઉદ્ઘાટનમાં આવીશ. તો મારા ત્યાં છેક વિજાપુરથી ગોધીનગર સુધીમાં સ્ટેટ બેંક કોઈ બેંક નથી રોડ ઉપર, અને મારા ઈશ્વરપુરાની અંદર એક 200 ઘરો માટે બેંક બનાવી દીધી. આજની તારીખે 3000 શાખાઓમાં 1 થી 50ની અંદર અમારી બેંક કામ કરે છે. એ 1 થી 50ની અંદર નંબર કેમ આવ્યો? તો વિદેશમાં વસતા જે માણસો બધા નોકરિયાતો એમને અહીંયા પૈસા મોકલાયા તો બેંકમાં પૈસા મૂક્યા, અને ગામડાના માણસો એ વ્યાજ કમાવાની લાલચ છોડીને બચત ખાતામાં જ પૈસા બધા મૂક્યા. તો એક બચત ખાતામાં 5 લાખ, 10 લાખ, 15 લાખ, 25 લાખ, 50 લાખ. તો પેલા બેંકવાળાએ કહ્યું કે આ બચત ખાતામાં તો વ્યાજ મળતું નથી, છતાં આ ગામની અંદર લાખો રૂપિયા બચત ખાતામાં છે અને બેંકનો બહુ મોટો ફાયદો થઈ ગયો. કેમ કે તમે સેવિંગ ખાતાના બદલે રસીદ કઢાવો તો 8-10% વ્યાજ મળે, તારા આ 3%ના વ્યાજમાં તમારા પૈસા પડી રહ્યા. અને બેંકને આ રીતે 3000 શાખાઓમાં 1 થી 50માં અમારી બેંક આવી. એટલે એ નિમિત્તે પણ ગુજરાત યુનિવર્સિટી હોલમાં બોલાવી અને અમારી બેંકને એવોર્ડ આપ્યો કે ભાઈ આ નાની એક બેંક હતી અને 5 જ વર્ષની અંદર આટલી બધી પ્રગતિ કરી. પણ એ પ્રગતિ થવા માટેનું એક કારણ હતું કે ગામડાના બધા જ માણસો આ બેંકને અમારી બેંક છે એ રીતે માનવા તૈયાર હતા. આ સ્ટેટ બેંક છે એ રીતે નહીં, આ બેંક અમારી બેંક છે અને આ બેંકને કોઈ નુકસાન ના થવું જોઈએ. અને એ રીતે એમડી પણ બોમ્બેથી આવ્યા અને અમારે ખૂબ પ્રશંસા કરી. આજની તારીખે પણ ગામના દરેક લોકોને કોઈ પણ પ્રકારની સહાય જોઈતી હોય તો બેંકમાંથી મળી જાય. એટલે ગામડાના જે માણસો છે એ ખૂબ માયાળુ અને કોઈ પણ વસ્તુમાં સમર્પિત થતા હોય છે. તો આપણે બધા ફરીથી સ્વામીજીને જય પ્રભુ કહીએ. સ્વામીજી જય પ્રભુ. જય પ્રભુ.